ઉપલેટાના મોજ નદી પરનો પુલ અત્યંત દયનીય હાલતમાં છે। જે પુલ હાલ તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય નાના વાહનો નીકળે છે તે પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજા સર ભગવતસિંહજીના સમયમાં બનાવેલ પુલ જે અત્યંત જર્જરિત હાલતમાં છે। હાલ આ પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે બંધ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી અને તંત્રએ સંતોષ માની લીધો છે। આ પુલને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ, જેથી કરી અને અહીંથી પસાર થતા વાહનોને 5 કિલોમીટર દૂર ફરી અને જવું ન પડે। મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા। આજે આપણે જે જગ્યાએ ઊભા છે એ અમારો ઉપલેટા તાલુકાનું મેન મોજ નદીના કાંઠે પર બાંધવામાં આવેલો રાજાશાહી વખતનો જે પુલ છે એ અત્યારે જર્જરિત ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે, અમે નથી કહેતા। એ એમ કહે છે કે આ પુલ નબળો બની ગયો છે, તો આને ડિવાઈડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે। પરંતુ કેના માટે? ખાલી એસટી બસ માટે? આ પુલ જો નબળો હોય તો એને નીચા ડિવાઈડર રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો રાખવો જોઈએ, નહીતર આ પુલ ગમે ત્યારે પડશે ત્યારે તંત્રની જવાબદારી રહેશે। અને અમે ખેડૂતના દીકરા છે, અમારા રસ્તો મેન છે। જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએથી જવાનો રસ્તો નથી। નીચે આવેલો નાનો ચેક ડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ। અત્યારે મેન આવવા જવા માટે અમારો એક જ રસ્તો છે। શું ભાજપ આ જ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી પુલ બંધ કરવા એવો નિર્ણય લીધો છે? તો તાત્કાલિક સફાયો જાગે સરકાર અને આ પુલને બંધ કરે। મારું નામ ગોવિંદ ગઢવી અને મોજ નદીના પુલે રહું છું। અને આ જરીક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતનો રસ્તો રાખે, આ પુલ નીચેના તરાડું ને બહુ ગાબડા પડી ગયા છે, તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે ને મોટા વાહન બંધ કરાવે। પુલની હાલત કેવી? પુલની હાલત ફૂલ ગંભીર છે અને તરાડું ને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થર ને નીચે પડતું જ હોય હાલતા, એવા કઈક ટોલા પોળાય પડતા હોય નીચે। અમે નીચે જ રહી છીએ નદીમાં અને અમારો રસ્તો જ આ છે, આ થોડો ખેડૂતો માટે જ રસ્તો રાખે। ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે જો આ પુલ ધરાશાયી થશે તો ઉપલેટાથી રાજકોટ તરફ જતા વાહન ચાલકોને અને ખેડૂતોને એમને ખેતરે જવા મુશ્કેલી ઊભી થશે, ત્યારે તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવા માટે માંગ ઉઠવા પામી છે। સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।